પિંગલાને કહે છે કે ભાભી, મારા મોટા ભાઈ શિકાર કરવા ગયા હતા જંગલમાં, સિંહના શિકારમાં કામ આવી ગયા છે અને હાય કરતા પ્રાણ પિંગલાના વિયાઈ ગયા અને અહીંયા મચ્છંદર નાથજીને ખબર પડી હો કે આ હા ભારે કરી ભરતજીને તો હજી આપણા આશ્રમમાં લાવવાનો છે, આ બધું શું થયું? પછી મચ્છંદર નાથજીએ માયાની પિંગલા બનાવી, માયાની પિંગલા બનાવી અને ગોરખનાથજીને કહે છે, ગોરખ હજી તારે ઘણા બધા વેશ ધારણ કરવા પડશે ભરતરીને શહેર છોડાવવા માટે. ઘણા બધા વેશ ધારણ કર્યા અને છેલ્લે, આ વાત તો લાંબી છે પણ છેલ્લે ભરતરી ભેખ લઈ લે છે અને પછી ગુરુ ગોરખનાથજીના ચરણોમાં આવીને કહે છે, ગુરુદેવ આપના ચરણોમાં દંડવત પ્રણામ ને હવે મને આસન આપો. એમ આસન નહીં મળે તો તારે રાણી કેટલી? કે મારે 360 રાણી, એમાં માનીતી રાણી કે પિંગલા, એની માં ક્યાં એની પાસેથી ભિક્ષા લઈએ ને તો આસન મળે, નહીતર આસન ન મળે. ભરતરી રાજા પોતાના રાજમાં આવે છે અને પિંગલાના જે મહેલ છે ને ત્યાં અલખ નિરંજન કરીને ઉભા રહે છે અને કહે છે, મૈયા ભિક્ષા દેને રે મૈયા પિંગલા, એ યોગી ખડાએ તેરી મૈયા પિંગલા. એ આંખ જગાવો મહિનું વિરાજા, પિંગલા પોતાના પતિની ભિક્ષા આપે છે. આ ભિક્ષા લઈ અને ભરતરી રાજા ગુરુદેવના આશ્રમ તરફ આવે છે. વળી ગોરખનાથજીને દંડવત પ્રણામ કરી અને કહે છે, ગુરુદેવ આપના ચરણોમાં દંડવત પ્રણામ અને હવે મને આસન આપો. હજી તને આસન નહીં મળે તો તું યાદ કર ભરતરી, એક દિવસના સમયે તે આ જોડી અને ચિતિયાનો તિરસ્કાર કર્યો હતો ને, ઈ જોડી અને ચિતિયો તારા હાથે ઉપાડ તો આસન મળે. અને ઈ જોડી ને ચિતિયો પોતાના ખંભે આવે છે ત્યારે ભરતરીને એમ થાય છે, ગુરુદેવ ગુરુદેવ અત્યારે મને સત્ય સમજાય છે કે આટલો આટલો પ્રેમ મેં પિંગલાને કર્યો, જો આટલો આટલો પ્રેમ મેં મારા નાથને કર્યો હોત ને તો કાયાનો ઉદ્ધાર થઈ જાત. નારી અને તલવાર, નારી અને તલવાર જગતમાં બે વફા માનીએ હોય, જ્યાં સુધી બાહોમાં બળ ત્યાં સુધી પાસ રહેનારી, ગઈ પરાયાને હાથ ત્યારે હામી થનારી. અંજવાળીની ઓપતી અંધારી રાત છે, અંજવાળી અને ઓપતી અંધારી રાત છે, હોય સદગુણની મૂર્તિ પણ નીચ આખર નારી જાત છે. ત્યારે ભરતરીને એમ થયું, ગુરુદેવ આટલો આટલો પ્રેમ મેં પિંગલાને કર્યો, આટલો પ્રેમ મેં મારા નાથને કર્યો હોત ને તો કાયાનો ઉદ્ધાર થઈ જાત. અત્યારે મને સત્ય સમજાય છે ગુરુદેવ કે 4 યુગ સુધી મારી હારે રહી તોય આની મને સાથ ન આપ્યો. હવે તમને સંભળાવું શું કહે છે.
કિનારે જાય કિનારે
વાતો કરવાથી વર્તાય નહીં, એનું પાલન કરો તો ભળાય. ગંગા સતી કહે સુણો પાનબાઈ, એના વર્તમાનમાં વર્તાય. ભલા સદગુરુ કરે એમ ન કરાય. આમાં દરેકને ગુરુ હશે, સદગુરુ હશે, કાનગુરુ હશે, પણ સદગુરુ કરે એમ ન કરાય, ગુરુ કે એમ કરાય. એની આજ્ઞા મુજબ હલાય. પહેલા લાગે મન મેલા તન ઉજળા કપટી બગલા રંગ. મન મેલા તન ઉજળા કપટી બગલા રંગ. આનાથી તો કાગડા હારા તન મન એક જ રંગ. મન મેલા તન ઉજળા. ઇસ્ત્રી ટાઈટ કપડા પહેર્યા હોય અને પેટમાં એટલો બધો મેલ હોય, એની કરતા ગાંડો ભેલો હારો. વાલા એની કરતા ગાંડો ભેલો હારો. વાહ બાબા, ભલે એને ગાંડો તો કે, એક વાત તો થાય. અને આ દુનિયા છે ને એ દોરંગી છે. સંસારના સાગર વિશે નાવથી કોઈ તરસો નહીં. દુનિયાના દોરંગ તણા ધોખા કદી તરસો નહીં. દુનિયા ફાવે એવું બોલે. અને તમે 3 દિવસ, ખાલી 3 દિવસ, વાહ બાબા, ખાલી 3 દિવસ લાંબો ચાંદલો કરી અને બજારમાં નીકળો, એટલે ચોથા દિવસે તમારી વાતો શરૂ થઈ જાય બજારમાં કે આને ભક્તિ સમરા કાઢી ગઈ. હા, ઈ શેરી વાળા પાછી આપણી વાતો કરવા માંડે કે આને ભક્તિ સમરા કાઢી ગઈ. કાં હું કે આને ભક્તિ ઉભરો લઈ ગઈ. પણ જગત અને ભગત ને પહેલેથી વેર આલ્યા આવે છે. અને જેને જેને ભક્તિ કરી છે ને દુનિયા ગાંડા જ કહે છે. આમ જોઈ લો, નરસિંહ ગાંડો, મીરા ગાંડી, સખુ ગાંડી, ધનો ગાંડો, ભગત પીપો ગાંડો, ગોરો કુંભાર ગાંડો, મીરાબાઈ ગાંડી, માં આમ પરબની અંદર માં અમરમાં ગાંડી. ગાંડાની વણ જામ્યા, ગાંડાની વણ જામ, એ ગણતા વીરી પાર જોઈ લેજો જાવા ગાંડાની વણ જામ. અમારે ધોળાની અંદર ધના ભગત ગાંડો. તમે વારે નથી ચડતા, વારે નથી ચડતા, ઈરે વેળા હરિયા રે નથી ચડતા, વારે નથી. માં, હા હા, શું નામ છે મારું? ચાચુબેન. હા, ભલા
આપણે વાત કરતા તોરલે ત્રણ નર તારિયા સાસટીઓની સધી બિલાલભાઈ તોરલે ત્રણ નર તારિયા સાસટીઓની સધી જેસલ જગનો ચોરતો એની પલમાં કીધો વીર આ એમ ગાતા હોય ને ત્યારે લઈ લે આ પછી ઓલા જેવું થાય હા ઓલા હાણા વગર તો લીંબુ નો દેખાય હા એમાં જેસલ જાડેજા વાળા કચ્છનો કાળો નાગ કહેવાય કચ્છની ધરાને ધ્રુજાવતો આવો બાર વધ્યો એમાં એક દિવસના સમય એના ભાભીએ મેણું માર્યું હો વાલા એના ભાભીએ મેણું માર્યું કે આવું બાર વટું કરો છો વાલા આ સમજદાર ડાયરો છે ને એટલે આવી બધી વાતો કરું છું વાલા આ મજા જ આવે છે ને વાતોમાં તો વાતો કાઠિયાવાડની ધરા ઉપર જાઉં ને ત્રણ વસ્તુ લાવી દઉં ને હોવા બાબા તો માનું કે હવે બારવટીયો હાચો ની ત્રણ વસ્તુ કઈ તોડી ઘોડી તોડી તલવાર ને તોળા દે નામની ના અને ઈ ભાભીએ મેણું માર્યું હો વાલા મેણું કોઈની ન મારીએ મેણું માથાનું ઘા અને ઈ મેણાના ખાતર અને જાડેજા આવે છે હો વાલા અહીંયા સોનગઢ કાઠિયાવાડની ધરા ઉપર સતીમાં તોરલ ધીરા ધીરા ભજનિયા કરે છે વાલા ધીરા ધીરા ભજનિયા શરૂ છે એમાં જેસલ આવે છે ચોરી કરવા માટે ગમાણીમાં હંતાઈ જાય છે ઘોડી છોડવાનો પ્રયાસ કરે છે ઘોડી છોડે છે ત્યાં સતીમાં તોરલને ખબર પડી જાય છે વાલા કે ઘોડાહાડમાં ઘોડીએ છોડાઈ નાખી છે સાસટિયાને કહે છે વાલા જાઓ ઘોડીને બાંધી આવો ઘોડીએ છોડાઈ નાખી છે જાઓ અને સાસટિયા બાંધવા માટે જાય છે ઘોડીને એમાં જેસલ છુપાયેલા હોય છે પણ હાથ આમ રહી ગયો છે જમણો હાથ અને હાથમાં મેઘ મારી દે છે ખીલો મારી દે છે વાલા તોય જાડેજા ઉકારો કરતા નથી ઘોડીને બાંધીને પાછા આવે છે
પાછા ભજનિયા શરૂ કરે છે. સાસડિયાને કહે છે વાલા પ્રસાદનો સમય થઈ ગયો છે. હા ભણા થાળ કરી નાખો. સાસડિયાને કહે છે ભગવાનને જમાડો. એટલે ગત ગંગા ભગવાનને જમાડે છે વાલા. પ્રસાદ આપી દીધો. પ્રસાદ આપી દીધો ને એમાં એક ભાગનો પ્રસાદ વધે છે ને કે છે વાલા એક ભાગનો પ્રસાદ વધે છે. કોઈ હોય તો બોલાવો. જાડેજાને ગોતીને લાવે છે ને પ્રસાદ આપે છે. હાથમાં ખીલો રહી ગયો છે પણ ખીલો કાઢે છે. સતીમાં તોરણનો પહેલો પરચો હાથ જેવો હાથ થઈ જાય છે જાડેજાનો. અને પછી કે છે કે વાલા અહીં સુધી શા માટે આવ્યા હતા? ચોરી કરવા માટે. અહીંયા ચોરી નો કરાય. અહીંયા તો અલખધણી નો દરબાર છે. માગોઈ મળે. હે અહીંયા માગોઈ મળે, ચોરી ન કરાય.
મળશે કે હા તોળી ઘોડી તોળી તલવાર ને તોળા દે નામની ના તોળી ઘોડી આપે છે તોળી તલવાર આપે છે તોળા દે નામ ના સતીમાં તોરલ ધીરા ધીરા હાલતા થાય છે વાલા હાલતા હાલતા બંદર આવે છે અને એમાં ભાઈલાલભાઈ એમાં દરિયામાં પાથરે છે પાંપરી જાડેજા કે છે બેહી જવામાં ધીરે 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 આ નાવ હાલતું થાય છે દરિયો તોફાને ચડે છે વાલા પછી જાડેજા કે છે વાલા સતીમાં તોરલને કે છે હવે આમાંથી બચવાનો ઉપાય કે હા એક છે કયો જે તમે પાપ કર્યા છે ને એનો પોકાર કરી લો તો આ દરિયા પર બચાવે અને એ વખતે જાડેજા શું કહે છે જે કઈ પાપ કર્યા હતા ને બધું પાપનો પોકાર કરીને કે છે મેં આવું આવું કર્યું જાનું લૂંટી બેન ભાણીને દુભાવ્યા ગૌધન તરસા વાળ્યા અને પછી અંજારમાં આવે છે અને પછી હાચા હોય ને હાચા એની પરીક્ષા થાય ખોટાની નો થાય અને પછી કે છે વાલા સતીમાં તોરલ કે છે આ કપડા ધોઈ આવો જાડેજાને કે છે અને માથે પોટલું લઈ અને અંજારની બજારમાં હાલતા થાય છે એમાં અંજારના લોકો એને નેણા મારે છે એક દિવસના સમય ધરતી ધ્રુજાવતો આવો બારવટીઓ અત્યારે બૈરાના કપડા ધોવા જાય છે અને એ વખતે જાડેજા શું કહે છે રોઈ રોઈ કે
ગાયત્રી સાંભળા ગાયત્રી સાંભળા ભગત બીજ પલટે નહીં ભલે જુગ જાય આનંદ
ઊંચ નીચ ઘરે ભલે અવતરે આખિર સંતના સંગ ભજનજી જેને રાહ બતાવી હોય વાલા તો એવા બે સંત થઈ ગયા. બેનું ગામ અમારા બોટાદની બાજુમાં છે વાલા. પૂજ્ય નારાયણ બાબા ભૂલાતી નથી, અરે ભાઈ ભૂલાતી નથી, સુખી જિંદગી સુખી જિંદગી. નારાયણ બાબા એક તમારા સમાજનું ગૌરવ વાલા દેવ પૂજક સમાજ. અરે તમારો સમાજ નહીં અત્યારે વાલા જગત આખી એને બાપા કહે છે, બધાય બાપુ કહે છે. એવા એમાં અમારા ખાસ તો ભજનાનંદી આત્મા બધા કાનદાસ બાબા વણોદિયા પરિવારમાં થઈ ગયા હો. કાનદાસ બાપુ કાનદાસ બાપુ હતા ભલા. હા, કાનદાસ બાપુ દ્વારકા રહેતા ને એટલે વંટી થોડીક આગી પાછી થઈ છે હલાલભાઈ. એમાં કોઈ નગરપાલિકા વાળા આવીને કીધું કે બાપુ થોડીક વંડી આગી પાછી થઈ છે. એ કે ન ચાલે કે ના. તો કાનદાસ બાપુએ ચાવીનો ઘા કર્યો કે આલે ન ચાલે તો આ ચાવી અંદર મારો બાપ બેઠો છે ભાલા વાળો, સેવા પૂજા કરજે, સાધુ સંતો આવીને ટુકડો આપજે. એમ કરીને બાપુ મુંબઈ દી ગયા. હા, સાધુ ભૂખ્યા ભાવ કા ધન કા ભૂખ્યા નહીં, જો ધન કા ભૂખા હોકર સાધુ કહાવત નહીં વાલા. બાપુ હતા વાલા. સપના તો ઘણા કલાકારો એ ગાયા છે ભોવા બાપા, સપના તો ઘણા કલાકારો એ ગાયા છે. અને હજી ગાય છે અને ગાય છે. પણ કાનદાસ બાપુએ જે ગાયું છે ને વાલા, કાનદાસ બાપુ છે વાલા. કાનદાસ બાપુનો હિમે રૂવાડું નથી હો. હા, હું તો જાહેરમાં કહી છું, કાનદાસ બાપુનો હિમે રૂવાડું નથી. એના જેવું ગાઈ નહીં કીધી વાલા. કાનદાસ બાપુ છે. પણ તમારા સમાજમાં આવ્યા છીએ તે યાદી કરી લઈએ. અને વાલા જે કાનદાસ બાપુને માનતા હોય એ બધા ભાવથી ઘોળ કરવા ઉભા થાય છે, અમને ખ્યાલ આવે. અને ખાસ તો અમારે જે ઓલો આ ગો ડાયરો બેઠો ને આમ છડે, એનો ભાવ છે કાનદાસ બાપુને યાદ કરો. હા,
સાંભળતો નથી તો પ્રોગ્રામમાં હોય કે ઘરે હોય ખબર નથી પણ એને ગમે છે બહુ વાળા એટલે મને ઓટોમેટિકલી યાદ આવી ગયો મારે ભાઈ અમિત બેન્જો માસ્ટર ચખલિયા
તોડીની ઘોડીની તલવાર